નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 14 ના આપણે લાસ્ટમાં બહુલક પૂરું કર્યું અને મેં તમને મધ્યક માટે કેટલીક પાયાની બાબતો કીધી હતી કે 9મા ધોરણમાં તમે મધ્યસ્થ કઈ રીતે મેળવતા હતા અને આ ધોરણમાં મધ્યસ્થ તમારે કઈ રીતે મેળવવાનો છે. મધ્યસ્થ છે એ કઈ રીતે એટલે કે શેમાંથી મળે, બહુલક શેમાંથી મળે અને મધ્યક શેમાંથી મળે. આની વાત આપણે પહેલા પર આ જગ્યા પર કહી હતી. ગુરુવારના લેક્ચરની અંદર ખાસ કરીને મેં તમને કીધું હતું કે મધ્યક છે એ શેમાંથી મળે છે. તો કે મધ્યક છે એ હંમેશા માટે આવૃત્તિ એટલે કે એફઆઈ માંથી મળે છે. બહુલક અને મધ્યસ્થ બંને વસ્તુ એવી છે કે જે તમને વર્ગમાંથી મળે છે. ત્યાર પછી બહુલક મેળવતા હતા ત્યારે મેં તમને એવું કીધું હતું કે સૌપ્રથમ તમે બહુલક વર્ગ ધારતા હતા. તો આમાં પણ તમારે બહુલક વર્ગને બદલે સૌપ્રથમ તમારે મધ્યસ્થ વર્ગની ધારણા કરવાની છે. તો મધ્યસ્થ વર્ગની ધારણા કરવા માટે તમારે કુલ અવલોકનો ગણવા પડશે. કુલ અવલોકનો જે છે એને સિગ્મા એફઆઈ કયો કે એન કયો, બંને વસ્તુ કેવી થશે? સરખી થશે. મધ્યસ્થ વર્ગની ધારણા કર્યા પછી આગળની જે પ્રક્રિયા છે એની અંદર તમારે એક સૂત્ર આવે છે અને એ સૂત્ર પરથી એક કોલમ ટેબલ તૈયાર કરવાનું થશે. ટેબલની અંદર મેં તમને કીધું હતું કે બધું આપેલું છે એ જ આવશે, પણ નવીન શું આવશે તો સીએફ ની કોલમ બનાવવાની થશે. તો કે સીએફ એટલે કે સંશયી આવૃત્તિ. તો મિત્રો સંશયી આવૃત્તિની જે ટેબલ તમારે તૈયાર કરવાનું છે તો સંશયી આવૃત્તિને સીએફ વડે દર્શાવવામાં આવે છે. અને સંશયી આવૃત્તિ એટલે શું પહેલા મિત્રો મેં તમને ગઈકાલે ઉદાહરણ ફરી પાછું રિમાઇન્ડ કરું છું કે વરસાદી માહોલ છે, તમે પાણીનો સંશય કરવો એટલે કે પાણીને ભેગું કરવું. જળ સંશયના કેટલાક ઘણા બધી ધારણાઓને ઘણા બધી જોગવાઈઓ કરવામાં આવી રહી છે. તો એવી રીતે સંશય કરવો એટલે ભેગું કરવું. તો જે આવૃત્તિઓ આપણને આપેલી છે એને ક્રમશઃ ભેગી કરતી જવાની છે, હાલું જવાનું છે, પ્લસ 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 કરતી જવાની છે. તો આ વસ્તુને શું કહેવામાં આવશે? સંશય આવૃત્તિ કહેવામાં આવે છે. આપણી ભાષામાં કહીએ તો ભેગું કરવું. તો આવી રીતે એક સંશય આવૃત્તિનું કોલમ બનાવવાની થાય છે. મધ્યસ્થને સૌપ્રથમ તો એમ વડે દર્શાવવામાં આવે છે. મધ્યસ્થને શેના વડે દર્શાવવામાં આવે છે? એમ વડે દર્શાવવામાં આવે છે. ખાસ કરીને આપણે જે બધી સંજ્ઞાઓ છે એ ખાસ યાદ રાખીશું કે મધ્યસ્થને આપણે અત્યાર સુધી પહેલા મધ્યકની વાત જોઈ, હવે અત્યારે આપણે શેની વાત જોઈ રહ્યા છે? મધ્યસ્થની વાત જોઈ રહ્યા છે. મધ્યસ્થને એમ વડે દર્શાવવામાં આવે છે. હવે મધ્યસ્થ મેળવવા માટેનું સૂત્ર સૌપ્રથમ તમને કહેશે કે L plus n/2 minus k upon f ગુણ્યા x. મિત્રો શું આવે છે સૂત્ર? n/2 minus k upon f ગુણ્યા x. હવે આ સૂત્રમાં આપણે બધી જ પદ સમજવાના છે. તો સૌપ્રથમ કામ આપણે શું કરવાનું છે? તો n ની માહિતી હું તમને આપીશ કે n અહીંયા શું છે? n is called the total numbers of observation. n is called the total numbers of observation. એટલે n એટલે શું કે બધા જ ઓબ્ઝર્વેશન, બધી જ તમને જે આવૃત્તિ આપેલો સરવાળો. તો મધ્યકની અંદર એના સરવાળા આપણે બીજું કંઈ કહેતા હતા. તો n બરાબર આમ પણ કહી શકાય n બરાબર સિગ્મા એફઆઈ. n બરાબર શું થાય? સિગ્મા એફઆઈ. બધી જ આવૃત્તિનો સરવાળો. બધી જ આવૃત્તિનો સરવાળો. બધી આવૃત્તિનો સરવાળો એને આપણે શું કહેવાનું છે? n કહેવાનું છે. તો n/2 ને આપણે આવડી છે. હવે આગળ કામ શું કરવાનું છે? મધ્યસ્થ વર્ગ ધારો. મધ્યસ્થ વર્ગની ધારણા કરો. તો મધ્યસ્થ વર્ગની ધારણા કરવા માટે શું કરવાનું છે? સૌપ્રથમ તો n/2 અવલોકન જેમાં સમાવેશ થતો હોય, n/2 માં અવલોકનનો
વર્ગમાં સમાવેશ થતો હોય તે વર્ગને મધ્યસ્થ વર્ગ ધારો. મિત્રો ખાસ યાદ રાખજો વિધાન કે n/2 માં અવલોકનનો જે વર્ગમાં સમાવેશ થતો હોય તે વર્ગને તમારે મધ્યસ્થ વર્ગ ધારવાનો છે. ખાસ કરીને તમે સમજી શકો છો મધ્યસ્થ વર્ગ ધારવા માટે ખાસ મહત્વની બાબત છે. આપણે દાખલા જોશું ત્યારે તમને સમજાશે સરસ રીતે. અત્યારે માત્ર હું તમને થિયરી સમજાવું છું તે પણ આપણી ભાષામાં કે જે તમે સહેલાઈથી સમજી શકો. ત્યાર પછી CF, ત્યાર પછી શું આવશે CF. તો CF એટલે શું થાય? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. CF એટલે શું થશે? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. હવે મધ્યસ્થ વર્ગની ધારણા તો આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. તો મધ્યસ્થ વર્ગની ધારણા જ્યારે આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, સંચયી આવૃત્તિ તો કોઈ પણ બનાવતા તમને બાજુમાં ટેબલ પેટર્ન સમજાવું છું. અહીંયા હું તમને પહેલા ટેબલ પેટર્ન કહી દઉં. તો પહેલી જે તમારી કોલમ છે વર્ગની આવશે, બીજી FI ની આવશે અને ત્રીજી આવશે CF ની આવશે. આપણે માત્ર આટલું જ કરવાનું છે. આમાં કોઈ વસ્તુ બીજી વધારે આવતી નથી. ત્રણ જ પેટર્ન આવશે. તો CF એટલે જે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ હોય એનાથી આગળના વર્ગની આવૃત્તિ આપણે શું કહેવાનું છે? CF કહેવાનું. ત્યાર પછી F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. આવૃત્તિ એટલે કે માનો કે જે મધ્યસ્થ વર્ગ હોય એની આવૃત્તિને શું કહેવાનું છે? F કહેવાનું છે. તો આપણે પ્રોસેસ આપણે છે કે ત્યાર પછી આવે ત્યાં મધ્યસ્થ વર્ગ. બહુલકમાં તમે જે રીતે કહેતા હતા મધ્યસ્થ વર્ગની અધરસીમા. અધરસીમા આગળની અંદર પણ મેં તમને કીધું હતું કે જે રીતે તમે આગળમાં જે રીતે F ધારતા હતા, L ધારતા હતા કે જે તમને બહુલક વર્ગ મળતો હતો એના અધરસીમાને તમે કહેતા હતા. તો આમાં પણ મધ્યસ્થ વર્ગની અધરસીમાને તમારે શું કહેવાનું છે? L કહેવાનું છે. ત્યાર પછી H. તો H બરાબર શું આવશે? વર્ગ લંબાઈ. H બરાબર શું આવશે? વર્ગ લંબાઈ તમારી આવે છે. તો મિત્રો આવી રીતે તમારે શું કરવાનું છે? સૂત્રની બધી મેં માહિતી આપી કે સૂત્રની અંદર ખાસ કરીને તમારું સૂત્ર શું છે? L બરાબર n/2 - CF ડિવાઇડેડ F ગુણ્યા H. જે આગળ સૂત્ર હતું એમાંમાં થોડો ડિફરન્સ છે. ત્યાર પછી આપણે n એટલે સિગ્મા FI. સિગ્મા FI તો આપણે FI નો સરવાળો. તો બધી જ આવૃત્તિઓનો સરવાળો એને શું કહેવાય? સિગ્મા FI, જે તમે સારી રીતે જાણો છો. ત્યાર પછી આપણે n/2 માં અવલોકનમાં જે વર્ગમાં સમાવેશ થતો હોય તે વર્ગને મધ્યસ્થ વર્ગ ધારો. n/2 માં અવલોકનનો સમાવેશ જે વર્ગમાં થતો હોય એને આપણે મધ્યસ્થ વર્ગ ધારવાનું છે. ત્યાર પછી CF. તો CF કોને કહેવાય? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ હોય એને આપણે CF કહેશું. મધ્યસ્થ વર્ગની આવૃત્તિને શું કહેશું? આપણે F કહેશું. ત્યાર પછી L એટલે શું થાય? મધ્યસ્થ વર્ગની અધરસીમા. H એટલે વર્ગ લંબાઈ. આ બંને વસ્તુ નીચેની તમે સારી રીતે જાણો છો. આપણે બહુલકની અંદર પણ જોયું હતું. તો મિત્રો આ જે બધી બાબતો હતી એ શેની બાબતો હતી? કે આ બધી બાબતો એટલે કે આપણું સૂત્ર, એ સૂત્રની અંદર કઈ કઈ બાબતોની કાળજી રાખવાની આ વસ્તુ તમને આપેલી હતી. હવે મિત્રો આ સૂત્ર પરથી આપણે મેળવી શકીએ છીએ, પણ આનું ટેબલ પહેલા તો બે રીતે તૈયાર થાય કે જેના ઉપર તમારે ગ્રાફ પણ દોરવાનો આવશે, તે રીતે આગળના સ્વાધ્યાયમાં આવશે. પણ એની પહેલા આનું ટેબલ જે બે રીતે તૈયાર થાય એ આપણે કરવું છે કે CF મેળવવા માટે આનું ટેબલ બે રીતે તૈયાર થતું હોય છે. તો મિત્રો એ પહેલા આપણે સમજીએ. આગળની ભાષા આપણે આગળ સમજાઈ ગયું છે. હવે આમ માટેનું કોઈ પણ જોઈએ તો આ બધું તમારી બુકમાં લખવાનું છે. મિત્રો બુક માટે હજુ ઘણા બધા વિદ્યાર્થીઓના વારંવાર ફોન આવતા રહેલા છે. અગેન એન્ડ અગેન હું તમને ફરી પાછું આજે બુક વિશે માહિતી આપી દઉં છું. તમારે લખવું ફરજિયાત છે. ઘણા બધા એવા પ્રશ્ન કરતા હોય છે કે વિપુલ સરની બુકમાં લખવું કે પિયુષ સરની બુકમાં લખવું કે ટ્યુશનની બુકમાં લખવું કે વોટેવર કે ક્લાસની બુકમાં લખવું, રફ બુકની અંદર લખવું, પેજ નોટમાં લખવું.
મિત્રો એક વાત યાદ રાખજો, લખવું જરૂરી છે. એ પછી તમે વિપુલ શેઠની બુકમાં લખો તો પણ ભલે, અને પિયુષ સરની બુકમાં લખો તો પણ ભલે, કે આખી નવી બુક બનાવો તો પણ ભલે, પણ હવે પછીના બધા જ વિડિયો લેક્ચર અને બધું જ હોમવર્ક ફરજિયાતપણે ઘરે લખવાનું છે. ખુલતા વેકેશનમાં જ્યારે તમે આવો ત્યારે તમારે બતાવવાનું રહેશે. ફરી પાછો હું તમને કહું છું કે જે વસ્તુ અત્યાર સુધીમાં બોર્ડમાં કરાવેલી છે, અત્યાર સુધી ઇટ મીન્સ કે આ વેકેશન ખુલ્યા પછી આ વસ્તુઓ તમારે ફરજિયાતપણે બુક બનાવવાની છે. મેં તમને આના પહેલા પણ ઘણા બધા વિડિયો લેક્ચરની અંદર સંપૂર્ણતઃ માહિતી આપી હતી. તેમ છતાં હજી ઘણા વિદ્યાર્થીઓને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય છે કે ગણિતનું, વિજ્ઞાનનું, ઇંગ્લિશનું બધું એક બુકમાં લખવું કે જુદી જુદી બુકમાં લખવું. તો મિત્રો કોમન સેન્સની વાત છે, તમે ધોરણ 10 ના વિદ્યાર્થી છો તો તમને ખબર ન જ હોવી જોઈએ કે એક બુકમાં લખવાનું હોય કે અલગ અલગ બુકમાં લખવાનું. ગણિત અને વિજ્ઞાનનું હંમેશા માટે ઇંગ્લિશનું ત્રણેય વિષયનું અલગ અલગ બુકમાં લખવું પડે. બીજી વસ્તુ કે જે તમે લખો છો એમાં એક બુક હોમવર્કની બનાવો ને આની બનાવો એવી રીતે ન કરો, બધું એક બુકમાં લખો તો પણ ચાલે, પણ બધું લખવું જરૂરી છે. બુકની અંદર કોઈ શેઠનું નામ એવું જરૂરી નથી. તમે ઓક્સફર્ડ સ્કૂલના વિદ્યાર્થી છો, બધી બંને શેઠની બુક ભેગી જ હોય છે હંમેશા માટે. એટલા માટે ખાસ કરીને લખવું જરૂરી છે. એ પછી તમે રફ બુકમાં લખો, બાકી બુકમાં લખો, કે મારી બુકમાં લખો, વિપુલ સરની બુકમાં લખો, કોઈ પણ બુકમાં લખો. હવે હું એવી આશા રાખું છું કે હવે પછી બુક બાબતે લગભગ કોઈ વિદ્યાર્થીઓના ફોન આવવા જોઈએ. હજી નો સમજાય તો કરી શકો, પણ હવે ક્લિયર ગુજરાતી આપણી ભાષામાં કહી દીધું કે કોઈ પણ બુકમાં લખવાનું છે. તમને સારું લાગે એ બુકમાં તમારે લખવાનું છે. ઓકે, સારું. ચલો વિદ્યાર્થી મિત્રો, આ બુકમાં લખી લેજો. હવે આપણે આગળ એક પહેલા જાતે ઉદાહરણ બનાવીએ, તેના ઉપરથી ટેબલ તૈયાર કરતા શીખીએ. મિત્રો પહેલા હું વર્ગ લખું છું અને એની સામે પેલા વર્ગ આપણે જાતે બનાવીએ તો આપણે x બરાબર 10 રાખીએ તો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. ચલો આટલો આપણને આ વર્ગ મળ્યા. આપણે મિત્રો ટોટલ રકમ જાતે બનાવીએ છીએ. તમને જે મગજમાં આવે તમે લઈ શકો છો જાતે. ઉદાહરણ એફઆઈ ની કોલમ તૈયાર કરો છો તો એફઆઈ ની કોલમ વિચારો, પહેલામાં 5 છે, બીજામાં 3 છે, ત્રીજામાં 4 છે, ચોથામાં 6 છે અને આમાં 7 છે. આટલું તમને આપેલું છે. હવે તમારે આગળની કોલમ ખાસ કરીને જે તમને આવડતી નહોતી એટલે શું આવ્યું? CF. હવે આપણે CF એટલે કે સંચય આવૃત્તિ અને શું કહેવામાં આવે છે? સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિની કોલમ હવે આપણે આગળ તૈયાર કરવી છે. તો સંચય આવૃત્તિ એટલે ભેગું કરવું. મેં તમને પહેલા કહ્યું શું કરવું? ભેગું કરવું. તો અહીંયા શું છે? 0 થી 10 ની વચ્ચે તમારી પાસે કેટલા ઓબ્ઝર્વેશન છે? 5. તો સૌપ્રથમ આવૃત્તિ તમારી કેટલી બનશે? 5. ત્યાર પછી નેક્સ્ટ વન. હવે આગળ તો 0 થી 20 સુધીના. હવે આગળ તમારો કેટલો થઈ જાય? 0 થી 20 સુધીમાં 5 ને તમે કેટલા થશે? 5 વત્તા કેટલા થશે? 3 બરાબર આગળનું તમારું કેટલું બનશે? 8. હવે આગળ શું થાય? અહીંયા સુધી 8 એટલે હવે શું આવશે? 8 વત્તા 4 બરાબર કેટલા આવશે તમારે? 12. કેટલા બન્યા? 12. તો આવી રીતે હવે પછી કેટલા આવશે? 12 વત્તા 6 બરાબર કેટલા બનશે? 12 ને 6 મિત્રો તમે જાણો છો કેટલા બનશે? 12 ને 6 18. કેટલા બન્યા તમારા? 18 બન્યા. હવે આપણે આગળ શું આવશે? 18 વત્તા 7 કેટલા આવશે? 18 વત્તા 7. 18 વત્તા 7 કેટલા બનશે? 25. તો અહીંયા તમારું કેટલું મળે છે? તો કે ભાઈ 25 આવૃત્તિ મળે છે. આ તમારું CF નું ટેબલ તૈયાર છે. આ તમારે શેનું ટેબલ તૈયાર કર્યું? તમારું મધ્યસ્થ મેળવવા માટેનું ટેબલ તૈયાર થાય છે. આ તમારું ટેબલ તૈયાર થયું.
હવે મિત્રો ખાસ આપણે સમજવાનું છે કે હવે આપણે કઈ રીતે શરૂઆત કરવી. હજી આમાં બે રીતે ટેબલ બને. હજી હું તમને બીજી બે ટેબલ પેટર્ન સમજાવું છું. તમને એવું કે થી ઓછા પ્રકારથી વધુ થી ઓછા પ્રકારનું ટેબલ તૈયાર કરો. થી ઓછા આવો શબ્દ લખેલો થી ઓછા પ્રકારનું ટેબલ બનાવો. તો મિત્રો થી ઓછા પ્રકારનું ટેબલ કે અથવા તો થી વધારે પ્રકારનું ટેબલ કે ત્યારે તમારે ટેબલ કઈ રીતે તૈયાર કરવું એ હવે આપણે એક્ઝેક્ટલી સમજવાનું છે. હું તમને કહું કે થી ઓછા તો હું 0 થી ઓછા તો કઈ છે આપણી પાસે સમજો ખાસ મિત્રો. હવે સાચું આપણું શરૂ થાય છે કે 0 થી ઓછા આપણી પાસે કાંઈ છે નહીં. તો ઓછા કેનાથી ઓછા આપણી પાસે આવડતી છે? તો 10 થી 0 0 થી 10 ની વચ્ચે 10 થી ઓછા છે. તો તમારી પાસે અહીંયા પહેલી કોલમમાં શું આવશે? 10 થી ઓછા. તો 10 થી ઓછું તમારી પાસે આવૃત્તિ કેટલી છે? તો કે 5. 10 થી 0 થી 5 સમજો મિત્રો. ખાસ કરીને 0 થી તમે 5 10 સુધી હાલો છો તો તમારું ત્યાં ઓબ્ઝર્વેશન કેટલું છે? 5. તો અહીં પહેલું જ તમારી સીએફ કેટલી મળી તમને? 5. ત્યાર પછી આગળ હવે 10 વાળી હવે શું આવશે? 20 થી ઓછા. કેટલાથી આવશે? 20 થી ઓછા. તો 20 થી ઓછા ક્યારે આવશે? તો કે ભાઈ 20 થી ઓછા તમારે જ્યારે મેળવવા તો કેટલા આવશે? 5 ને 3 8. 5 ને 3 કેવા આવશે? 8. ત્યાર પછી 30 થી ઓછા. 30 થી ઓછા કેટલા હશે? તો 30 અહીંયા છે તો અહીંયા આપણે લઈ લો 4 કેટલા છે? તો 8 ને 4 12. 30 થી ઓછા કેટલા આવ્યા? 12. ત્યાર પછી 40 થી ઓછા. જેનાથી ઓછા 40 થી ઓછા તો 12 ને 4 કેટલા હશે? 40 થી ઓછા તો 12 ને 6 કેટલા આવશે? 18. ત્યાર પછી આગળ 50 થી ઓછા. જેનાથી ઓછા આવશે? 50 થી ઓછા. બરોબર. તો 50 થી ઓછા કેટલા આવશે? 25. કેટલા આવશે? 25. તો આ તમારું થી ઓછા પ્રકારનું ટેબલ તૈયાર છે. એવું થયું થી ઓછા પ્રકારનું ટેબલ સમજો ખાસ. ઘણી વખત તમને એવું પૂછાય છે કે ભાઈ થી ઓછા પ્રકારનું ટેબલ તૈયાર કરો અથવા તો બીજો એક ટેબલનો પ્રકાર છે કે થી વધુ પ્રકારનું ટેબલ. કેવું આવશે? થી વધુ પ્રકારનું ટેબલ. થી એટલે કે ખાલી જગ્યા કોઈ પણ વસ્તુ હોય એનાથી વધુ હોવા જોઈએ, એમાંથી ઓછા હોવા જોઈએ નહીં. તો હવે આમાં હું તમને કહું, આમાં આપણે સીધા 10 થી વધુ લઈ શકશું નહીં. શું કરો? કારણ કે 0 થી 10 ની વચ્ચે આપણને 5 આપેલા છે. તો 0 થી વધુ આપણે કેટલી આવડતી? પેલું થી વધુમાં ક્યાંથી શરૂ થાય? 0 થી વધુ. તો 0 થી વધુ મિત્રો વિચારો કે 0 થી વધુ તો આ બધી 0 થી વધુ જ કહેવાય. બધી કેવી કહેવાય? 0 થી વધુ. તો 0 થી વધુ ની અંદર તમારે કેટલું આવશે? 25 આવશે. કેટલા આવશે? 25. ત્યાર પછી મિત્રો તો બોલે 0 વધુ 10 થી વધુ. ત્યાર પછી શું આવશે? 10 થી વધુ. ત્યાર પછી 20 થી વધુ. ત્યાર પછી 30 થી વધુ. 40 થી વધુ. હવે તમે સમજો ખાસ. હું 50 થી વધુ લખું. 40 થી 50 ની વચ્ચે મારી પાસે હવે કહું તમને કે ખાસ ગાઢ સમજવાની જરૂર છે કે 40 થી 50 ની વચ્ચે 7 છે પણ 50 થી વધુ આપણી પાસે કાંઈ છે નહીં. 50 આપણે શું કીધું છે? એન્ડ પોઈન્ટ છે. એટલા માટે હવે આગળની કોલમમાં 50 થી વધુ એવું આપણે લખવાની જરૂર રહેતી નથી. હવે આપણે આગળ ટેબલ બનાવતા જઈએ. તો ભાઈ 10 થી વધુ 0 થી વધુ કેટલા છે? બધા 25 છે. 25. ત્યાર પછી 10 થી વધુ કેટલા છે? તો ઉપરના 5 થી 10 થી વધુમાં આવે નહીં. તો 10 થી વધુમાં હવે તમારી પાસે કેટલા આવશે? 20 થઈ જાય. 10 થી વધુમાં કેટલા આવશે? 20 બની જાય. ત્યાર પછી 20 થી વધુ તો 20 થી વધુમાં ઉપરના 8 નીકળી જાય. કેટલા નીકળી જાય? 8. તો હવે 17 માં હવે 20 માંથી 3 કાઢીએ તો કેટલા આવશે? 17 આવશે. 20 થી વધુમાં કેટલા આવશે? 17. ત્યાર પછી મિત્રો તો 30 થી વધુ તો 30 થી વધુમાં હજી ઉપરના 4 નીકળી જાય. તો 17 માંથી 4 નીકળે તો તમારો જવાબ કેટલા આવશે? 3 આવશે. સોરી 30 થી વધુ 30 થી વધુ તો ઉપરના 4 માં નીકળી જાય. 17 માંથી 4 નીકળી જાય તો તમારો જવાબ કેટલો આવશે? 13 આવશે. હવે ત્યાર પછી આગળ વધીને કહું તમને કે 40 થી વધુ
40 થી વધુ હજુ ઉપર 6 એટલે લે તો 40 થી વધુ માત્ર કેટલા છે 7 તો ચલો જવાબ તમારે કેટલો મળ્યો 7 મળી જવો છે તો મિત્રો આ શું થયું કે આ જે ટેબલ તૈયાર કર્યું એને કેવું કહેવામાં આવે છે થી વધુ પ્રકારનું અને આ જે ટેબલ તૈયાર કર્યું એને કેવું કહેવામાં આવે છે થી ઓછા પ્રકારનું બંને રીતે આ એક પ્રકાર જ છે તો આ તમે જોઈ શકો છો આ આપણે પેલું ટેબલ કયા પ્રકારથી બનાવ્યું છે તો કે આ ટેબલ આપણે થી વધુ પ્રકારથી બનાવ્યું થી ઓછા પ્રકારથી બનાવેલો છે જ્યારે તમને કહેવામાં નથી આવતું કે આ પ્રકારે ટેબલ તૈયાર કરો ત્યારે તમે કોઈ પણ રીતે ટેબલ તૈયાર કરી શકો છો એવું કોઈ જરૂરી ફિક્સ છે નહીં તમે આ રીતે ટેબલ તૈયાર કરો પણ જ્યારે તમને સ્પેસિફાઈ કરવામાં આવે છે કે થી વધુ પ્રકારે ટેબલ તૈયાર કરો અથવા તો થી ઓછા પ્રકારે ટેબલ તૈયાર કરો ત્યારે તમારે કોઈ પણ આ બેમાંથી એક રીતે મેથડ ફોલો કરવી પડતી હોય છે હવે આપણે શું કરવાનું છે કે આના પરથી આપણે શું ગણતરી કરવાની છે મધ્યસ્થની ગણતરી કરવાની છે તો મિત્રો આની અંદર આપણે બંને ટેબલ પરથી મધ્યસ્થની ગણતરી કરીએ તો પણ જવાબમાં કોઈ ફેર પડે નહીં જવાબ સેમ આવે હવે આની અંદર મધ્યસ્થની ગણતરી કરવા માટે પહેલા તો આપણે મધ્યસ્થ વર્ગ ધારવો છે શું ધારવું છે મિત્રો મધ્યસ્થ વર્ગ તો મધ્યસ્થ વર્ગ પહેલા તો આપણી પાસે n બરાબર કેટલા છે 25 તો n/2 બરાબર કેટલા આવશે 25 ના છેદમાં 2 n/2 બરાબર આપણે કેટલા મળ્યા 25 ના છેદમાં 2 તો હવે 25 ના છેદમાં 2 એટલે કે 12.5 કેટલા થાય 25 ભાગ્યા 2 કરો એટલે જવાબ કેટલો આવે તમારો 12.5 તો આમાંથી 12.5 શેમાં આવી જાય ક્યાં સુધીમાં 12.5 આવી જાય એ આપણે વિચારવાનું છે તો અહીંયા તો મારે 12.5 આવતા નથી તો તમારા 12.5 ક્યાં આવે છે કે તમારા 12.5 આવે છે આની અંદર આવે છે તમે જોઈ શકો કે આ વર્ગની અંદર શું આવે છે 12.5 એટલે કે 18 સુધીમાં આવી જાય 18 સુધીમાં આવી જાય 12.5 તો મધ્યસ્થ વર્ગ કયો બન્યો તો તમારો મધ્યસ્થ વર્ગ બરાબર કયો બન્યો 30 થી 40 કયો બને છે 30 થી 40 તો l બરાબર કેટલા બનશે 30 ત્યાર પછી h બરાબર કેટલા બનશે મિત્રો તો કે h બરાબર તો આપણે કેટલી લીધી છે વર્ગ લંબાઈ તો 10 લીધી છે આટલી વસ્તુ થઈ હજી આપણે f અને c શું મેળવવાનું છે f બરાબર ખાલી જગ્યા અને c બરાબર ખાલી જગ્યા f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો f બરાબર કેટલા આવશે 6 cf એટલે શું આવશે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ તો આને હું શું કહીશ આ 12 થી શું થઈ જાય cf આ શું બન્યા તમારા f તો cf તમને અહીંયા કેટલા મળે છે કેટલા મળે છે 12 મળે cf કેટલા મળ્યા 12 હવે આપણે શીખવું શું કરવાનું છે સૂત્રમાં કિંમત મૂકવાની તો સૂત્ર શું છે આપણી પાસે m બરાબર શું આવશે l n/2 cf upon f ગુણ્યા x l કેટલા છે આપણી પાસે 30 તો 30 n/2 એટલે કે 25 ના છેદમાં 2 એને આપણે એમ કરીએ 25 ના છેદમાં 2 માઈનસ c આ કેટલા છે આપણી પાસે સોરી c કેટલા છે 12 કેટલા છે 12 ભાગ્યા f કેટલા મળ્યા છે આપણે મેં તમને આના જ કહ્યું f આપણે કેટલા છે 6 f કેટલા છે 6 એટલું થઈ ગયું ચલો હવે આગળ 30 12 * 24 25 - 24 એટલે 1 સોરી ગુણ્યા 10 ને 1 ગુણ્યા 10 એટલે 10 ને 10 ભાગ્યા 6 કેટલા મળ્યા આપણને 10 ભાગ્યા 6 તો મિત્રો 10 ભાગ્યા 6 કરો તો આપણે ભાગાકાર કરીએ તો જવાબ શું આવશે 30 10 6 * 6 એટલે કે 1 ભાગાકાર છે 1 પછી પોઈન્ટ તો 4 ભાગ્યા 6 6 4 24 6 30 પાછું છે ભાગાકાર છે 36 એટલે તો પણ કેટલા બધા 6 છે તો 1.6 સમથિંગ જવાબ તમારે આપે છે 36 એટલે પાછા 4 આવે તો 1.6 એટલે કે ઓ આમાં તમારો મધ્યસ્થ કેટલો મળ્યો 36 પોઈન્ટ સોરી
30 ને 31.6 મધ્યસ્થ તમારો કેટલો મળે છે 31.6 મિત્રો હવે વિચારવાનું શરૂ થાય છે મેં તમને પહેલા પણ કીધું કે મધ્યસ્થ હંમેશા મધ્યસ્થ વર્ગમાંથી મળે તો અહીં તમારો મધ્યસ્થ વર્ગ કેટલો હતો 30 થી 40 તો અહીંયા તમે મધ્યસ્થ પણ કેટલો મળે તો 30.6 હવે આપણે આ ટેબલ પરથી મેળવો એવી રીતે આપણે ઓલા ટેબલ પરથી મેળવીએ તો પણ એમાં કંઈ ફેર રહેતો નથી એનું એ જ વસ્તુ આપણને શું થતી હોય છે કે પહેલાની અંદર આપણને જોવા મળતી પ્રથમ મેળવી શકીએ એમાં કોઈ ખાસો ફેર પડતો નથી તો આવી રીતે મિત્રો આપણે મધ્યસ્થ મેળવી શકીએ છીએ આ મેં તમને જે ઉદાહરણ આપ્યું હતું એ ઉદાહરણ આખું આપણે જાતે તૈયાર કર્યું છે બોર્ડ ઉપર અભી હાલ પૂરતું બરોબર છે આ ઉદાહરણની અંદર કોઈ ક્યાંય ટેક્સ્ટબુકમાં કે કોઈ જગ્યાએ કોઈ મટીરિયલમાં આપેલું ઉદાહરણ નથી તો આ ઉદાહરણ પરથી આપણને ટેક્સ્ટબુકના ઉદાહરણ તો તમને ગણેલા આવે જ છે અને તમે ઘણા બધા ઉદાહરણો ગણતા પણ રહેલા છે પણ આવી રીતે જાતે કોઈ ઉદાહરણ કરવાથી આપણે શું થાય છે કે તમે સરસ રીતે વધારે પ્રેક્ટિસ કરી શકો છો મિત્રો હજુ આપણે એકાદ ઉદાહરણો જાતે જ તૈયાર કરીએ છીએ પછી ટેક્સ્ટબુકના એક્સરસાઇઝના દાખલાઓ જોશું એક્સરસાઇઝના દાખલાઓ તમે જાતે ગણવા આપીએ તો પણ તમે ગણી શકો છો એમાં કોઈ વધારે ખાસો ફેર છે નહીં તો આપણે આ દાખલો એકવાર જોઈ લો આ એક્સ્ટ્રા ઉદાહરણ છે એ પણ આપણે તૈયાર કરવાનું છે મિત્રો જોઈએ તો આપણે શું કરશું આના પછી આપણે એક નવું ઉદાહરણ લઈએ બરોબર છે હવે જે આ ઉદાહરણ જાતે તમે થોડું મોટું ઉદાહરણ લઈએ કે જેથી તમને થોડી મજા આવે રેડી મિત્રો ફરી પાછો એકવાર સમજાવી દો તમને કે સૂત્ર તો બરોબર છે પણ સંશય આવૃત્તિ ટેબલ કરવા માટે આપણે તમે આ રીતે પણ ટેબલ તૈયાર કરી શકો અને આ રીતે પણ ટેબલ તૈયાર કરી શકો છો બેમાંથી કોઈ પણ રીત તમને જે સારી લાગે એ રીતે તમે ટેબલ તૈયાર કરી શકો છો જરૂરી નથી કે આ જ રીતે કરો જ્યારે તમે ઉલ્લેખ કર્યો છે લગભગ ક્યારે દાખલાઓનો ઉલ્લેખ કરવામાં આવતો નથી જ્યારે સોરી મિત્રો થોડી સ્પીડ સાથે મને લાગે ફરી પાછું કે જ્યારે તમને પ્રોપર કીધું હોય કે આ જ રીતે દાખલા તૈયાર કરો ત્યારે તમારે આવી રીતે થી ઓછા પ્રકારે કે થી વધુ પ્રકારે કીધું હોય ત્યારે તમારે એ રીતે ગણવાનું રહે છે પણ ખાસ કરીને આ બંને થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારની જરૂર આપણે ક્યારે પડશે કે એની જરૂર આપણે જ્યારે વજાય એટલે કે જ્યારે આ બધા મધ્યસ્થ માટેના જે ગ્રાફ આવે છે એમ જેને વજય કહેવામાં આવે છે જ્યારે વજયનો વર્ગ આપણે દોરતા હશું ગ્રાફ દોરતા જ્યારે આપણે શીખશું ત્યારે ખાસ આની જરૂર પડશે ત્યાં સુધી આની કોઈ ખાસ આપણે જરૂર છે નહીં બરોબર પણ આપણે અત્યારે ઓછા પ્રકારના ટેબલ તૈયાર કરી હજી એક આપણું વધારે ઉદાહરણ જોઈએ એ ઉદાહરણની અંદર આપણે શું કરી શકીએ કે વધારે પ્રેક્ટિસ કરી શકીએ મિત્રો હજુ તમને કહું છું આ ઉદાહરણ કે ટેક્સ્ટબુકમાં આપેલા છે નહીં બરોબર આ ઉદાહરણો જે તમને આપેલા છે એ ઉદાહરણો પરથી જ આપણે શું કરવાનું છે કે જાતે બનાવેલા ઉદાહરણ છે એ પરથી જ તમારે જાતે પણ ઉદાહરણ તમને બનાવવાના આપીશું સૌપ્રથમ આપણે વર્ગ બનાવીએ આ વખતે આપણે વર્ગ લંબાવીનો 5 રાખીને વર્ગ બનાવીએ છીએ જે આપણો જે રાખ છે કે કોઈ એમાં કોઈ પ્રશ્ન નથી કે આપણે આ જ ફરજિયાત રાખવું પડે 5 10 2 5 4 3 જે કંઈ પણ તમારે રાખવું હોય તમે રાખી શકો 5 થી 4 રાખીએ 5 ને બદલે કેટલી રાખીએ 4 મિત્રો હજી તમને કહું છું કે જે રાખવું હોય તે આપણે રાખી શકીએ અત્યારે તમે સામે દેખા નથી તમે જોવો છો માત્ર વિડીયો બાકી તો તમારામાંથી કોઈ વિદ્યાર્થી એમ કે છે 3 રાખો તો 3 રાખવું માનો કે 2 રાખો તો 2 રાખીએ જાતે જ રકમ આખી એક નિર્માણ કરવાનું છે એના ઉપરથી આપણે કેસ બનાવવાનો છે મિત્રો જાતે રકમ શું કરવા બનાવી કે જાતે તમે જ્યારે રકમ બનાવો છો ત્યારે તમે ફાયદામાં એ રહો છો કે જે વ્યક્તિને રકમ બનાવતા આવડે ને એ વ્યક્તિને ગણતા તો આવડે એટલા માટે તમારે શું બનવાનું છે કે કિંગ મેકર બનવાનું છે કિંગ કરતા પણ ઉપર એટલે કોણ કિંગ મેકર કે જે રાજા બનાવે છે ને એ રાજા કરતા તો મોટો હોય એમ જે રકમ છે એના કરતા જવાબ મેળવવા માટે આપણે શું કરવાનું છે રકમ જ બનાવવાની છે અને રકમ બનાવીને પ્રેક્ટિસ કરવાની છે તો મિત્રો ચલો આપણે રકમ બનાવીએ 5
35 થી કેટલા આવશે 40 40 થી 45 અને 45 થી 50 એટલે સુધી રાખો બરોબર 2 4 6 વર્ગ મળ્યો તો કે સરખા ત્યાર પછી F5 માં મિત્રો જે આપણે રાખો કે હાલો પહેલા 10 પછી અહીંયા આચા આચા માં 3 દેખાય છે 3 રાખો બરોબર ત્યાર પછી માનો કે એને કહ્યું તમને કે 2 રાખો ત્યાર પછી માનો કે 7 રાખી બરોબર ત્યાર પછી 12 રાખી ત્યાર પછી માનો કે રાખી દો 15 રાખી ચલો આખે આખું આપણે જાતે જ તૈયાર કર્યું છે આમાં શું હોય તે આવી રકમ આપેલી છે હવે આપણે શું તૈયાર કરવાનું સૌપ્રથમ આપણું કામ શું છે કે આપણે કઈ કોલમ તૈયાર કરીશું CF એટલે સંચય આવૃત્તિની કોલમ તૈયાર કરીશું તો સંચય આવૃત્તિની કોલમ તૈયાર કરવા માટે સૌપ્રથમ કામ હું શું કરીશ તમારે ટેબલ વ્યવસ્થિત રીતે સ્કેલથી જ ડ્રો કરવાના છે મિત્રો ખાસ ભૂલ થાય નહીં પણ ભૂલતામાં પછી જ્યારે શરૂ થાય ને ત્યારે તમને એકદમ આવશે કે અમને ખબર નહોતી કે આ હતું કે તે હતું કે બીજું ત્રીજું કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન સાંભળવામાં આવશે નહીં અત્યારે સતત તમે ઘરે જાઓ સાવ ફ્રી બેઠા છો જે કામ કરવું તે તમે સહેલાઈથી કરી શકો છો ચલો સૌપ્રથમ શું આવશે 10 10 ને 3 26 અને 7 26 ને 10 36 માં 326 ને 7 33 33 અને 12 તે 35 35 ને 10 45 45 અને 15 કેટલા થયા 60 તો મેરા 60 એટલું તો 60 હવે આપણી પાસે n બરાબર કેટલા છે 60 છે સોરી બરાબર પર કે સામે છે મધ્યસ્થ પેલા તો આપણે છે શું મધ્યસ્થ તો હંમેશા માટે પહેલામાં આપણે લખવું તો બતાવો અને આમાં પણ આપણે શું કરશું લખીશું કે આપણે જે મેળવવો છે તો પહેલા આપણે લખીશું મધ્યસ્થ માટે પહેલા તો n બરાબર કેટલા મેળવવાનું 60 કુલ સરવાળો આનો સરવાળો કેટલો થાય 60 થાય પર જોઈએ થાય છે કેટલા બરોબર તો n બરાબર જોઈએ 3 ને 3 6 20 20 ને 5 એટલે 10 10 ને 10 ને 5 10 ને 10 20 20 થી 2 2 2 3 4 5 ને 6 n બરાબર કેટલા થશે 60 n બરાબર કેટલા મેળવવાનું 60 તો n બાય 2 બરાબર કેટલા થશે 30 n બાય 2 કેટલા થશે 30 હવે આપણે મધ્યસ્થ વર્ગ ધારવો છે તો મિત્રો 10 માં 30 નો આવે 13 માં પણ નો આવે 26 માં પણ આવે તો 30 શેમાં આવી જાય 33 માં 30 આવી જાય શેમાં આવી જાય 30 33 માં તો હવે આપણે મધ્યસ્થ વર્ગ કોને આવે છે 33 ને આવીશું મને લાગે છે 33 આવી જશે તો આપણો મધ્યસ્થ વર્ગ કયો બન્યો મધ્યસ્થ વર્ગ બરાબર આપણો બન્યો છે 35 થી 40 કેટલો બન્યો 35 થી 40 તો આપણો મધ્યસ્થ વર્ગ મિત્રો અહીંયા તૈયાર કર્યો છે હવે તે મધ્યસ્થ વર્ગ તૈયાર કર્યો છે 35 થી 40 હવે એ મધ્યસ્થ વર્ગનો આપણે શું કરીશું કે એના પરથી મેળવશું કે મધ્યસ્થ વર્ગની અજસ્ટ કેટલી છે 35 તો n બરાબર કેટલા આવ્યા 35 n બરાબર કેટલા આવ્યા આપણે 5 35 થી 40 એટલે 5 જ આવ્યા છે નેક્સ્ટ આપણી પાસે જોશે શું છે f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો 7 બરાબર શું થશે f બરાબર કેટલા મેળવવાનું 7 ત્યાર પછી cf તો મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ એને શું કહીએ છીએ આપણે cf તો cf બરાબર કેટલા મળ્યા 26 એટલું તમારું કમ્પ્લીટ થઈ ગયું આટલી વસ્તુઓ પહેલા લખવી ફરજિયાત છે તે પછી જ દાખલો ગણાય હવે આપણે શું કરશું m બરાબર l plus n by 2 minus cf upon f ગુણ્યા h મિત્રો l બરાબર શું છે લખવાની ટ્રાય કરો l બરાબર કેટલા છે આપણી પાસે 35 ત્યાર પછી આગળ તમે જુઓ તો કે l પછી શું આવે છે n by 2 તો હવે સીધી જ આપણે n by 2 ની કિંમત આપણે કેટલી આપેલી છે 30 તો સીધું જ તમારે n by 2 ની કિંમત 30 મૂકી શકો છો અને મૂકી દેવાની છે n by 2 ની કિંમત મૂક્યા પછી આગળ શું આવે છે cf તો cf આપણે તો હવે ટેબલમાં જોવાની જરૂર રહેતી નથી જ્યારે તમે
આ વસ્તુઓ લખો છો ત્યારે કાળજી એ કરો કે આમાં કોઈ ભૂલ કરો નહીં જોવામાં. કોઈ પણ વસ્તુ પહેલા તો કરો તો કોન્સન્ટ્રેશનથી કરો કે જેથી કરીને લગભગ તમે આટલા દિવસથી જોઈ રહ્યા છો એકાદી વાર એમ થયું છે કે મારે ફરી પાછો આખો દાખલો જોવાની જરૂર પડે. એટલા માટે ગણિત વિષયની અંદર ખાસ કરીને તમે જ્યારે ભણો છો કોઈ પણ વસ્તુ કે લખવાની શરૂઆત કરો છો ત્યારે પ્લસ માઇનસ ની આ બધી બાબતોનો ખૂબ કાળજી કરીને કરો જેથી કરીને ફરી પાછો તમારે આખો દાખલો રિવાઇન્ડ કરવાની જરૂર પડે નહીં. તો પહેલા તો જ્યારે ટેબલ બનાવો ત્યારે ટેબલ વ્યવસ્થિત ઘણી વખત એવું થાય કે એક કોલમમાં કે ભૂલ કરી એક માત્ર નાની એવી ભૂલ એવી કરી કે તમે 3 ને બદલે 4 લખ્યા, 3 ને બદલે કેટલા લખ્યા? 4. તોય તમારો ગણિત વિષય એવો છે કે છેલ્લે જવાબ કેવો આવશે? ખોટો જ આવે. માઇનસ ને બદલે પ્લસ કર્યા છે આવી બધી ભૂલ હોય તો પણ જવાબ તો કેવો આવે? ખોટો જ આવે. એટલા માટે પહેલી બાબત તો કે બધું જ કામ પહેલેથી પરફેક્ટ કરતા જાઓ. તો અહીંયા સુધી મેં પરફેક્ટ કર્યું છે મને ખબર છે એટલા માટે હવે મારે ટેબલમાં જોવા જવા જરૂર નથી. હવે મારે શું આમાં જો લખ્યા તો હવે n બરાબર આપણે કેટલા લખ્યા છે? 35. તો કેટલા આવશે? n બરાબર 35. ચલો પ્લસ l બરાબર 35 પ્લસ n કેટલા લખ્યા છે? 30. તો કેટલા આવશે? 30. માઈનસ cn કેટલા છે? 26. તો કેટલા લખ્યા? 24. ભાગ્યા f કેટલા જવાના છે? 7. તો કેટલા લખ્યા? 7. ગુણ્યા કેટલા આવશે? 5. આમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ આપણે કરતા નથી. તો હવે કેટલા? 35 પ્લસ 30 માઈનસ 26. તમારો જવાબ કેટલો આવશે? 4. અને 5 અને 4 માં કેટલા લખ્યા? 20 ભાગ્યા 7. શું થયું? 21 એટલે 2 ભાગ્યા 7 ગુણ્યા 14. કેટલા આવશે? 35 પ્લસ 7 એટલે 2 પોઈન્ટ 7 6 6 પોઈન્ટ મૂકો એટલે 60 પોઈન્ટ મૂકો 70 7 અઠાને 56 7 અઠાને 56 2.8 સમથિંગ તમારો જવાબ આવશે. પાછળ જે કંઈ પણ ડિઝિટ આવતા હોય તમે કરી શકો છો. બરોબર? 35 પ્લસ 2 પોઈન્ટ કેટલા? 37 પોઈન્ટ કેટલા મળે છે તમને? 8. મધ્યસ્થ m બરાબર 37.8 મળે છે. મિત્રો ફરી પાછું તમને કહી દઉં મધ્યસ્થ, મધ્યક અને બહુલક આ ત્રણેય વસ્તુઓને મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મધ્યવર્તી સ્થિતિમાનના માપ. તો એટલા માટે આમાંથી કોઈ પણ નો પ્રોપર એકમ નથી. યુનિટ આનો કોઈ પણ છે નહીં. આની સાથે તમારી જે માહિતી જોડાયેલી હોય, સંખ્યા હોય, માર્ક્સ હોય, રૂપિયા હોય, કોઈ બીજા આંકડા હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈની વસ્તી ગણતરીના આંકડા, કોઈ પણ વસ્તુ હોય તો જે માહિતી હોય એ માહિતીનો એકમ જે છે એ જ એકમ આ વસ્તુ થાય. મધ્યસ્થનો કે બહુલકનો કોઈ પ્રોપર એકમ છે નહીં. હવે જેને માત્ર ખાલી એટલું વિધાન લખવા જોઈએ, જો એમાં તમને પેલું આપ્યું છે કોઈ માહિતી, આમાં કોઈ નથી, એટલું લખે છે આપેલ માહિતીનો મધ્યસ્થ 37.8 અથવા તો થાય છે. તો આમાં કોઈ આગળ એકમ બાજુમાં લખવાની જરૂર રહેતી. જો રૂપિયા કેવું આપ્યું હોય તો બાજુમાં રૂપિયા કે વસ્તુ લખવી હોય તો લખી શકાય, પણ કોઈ પર્ટિક્યુલર એકમ આ ત્રણ વસ્તુઓનો કોઈ છે નહીં. તો મિત્રો આ વાત હતી મધ્યસ્થના આપણે આ જેટલા દાખલા જોયા. બરોબર? કે હવે પછીના જે દાખલા આવશે તો એની અંદર આપણે એક્સરસાઇઝ કરશું. 14.3 એક્સરસાઇઝ. આજે હું તમને હોમવર્ક, આજે એટલે કે શુક્રવાર, આજે શુક્રવારના દિવસમાં હું તમને જે હોમવર્કમાં આપવાનો છું એમાં પણ હું તમને સ્વાધ્યાય જ આપવાનો છું. 14.3 માં આવડે એટલા દાખલા તમારે અગાઉ કરી રાખવાના છે. મેં તમને 2 દાખલા શીખવા, આ 2 દાખલા પરથી તમને જેટલા દાખલા આવડે, પેલા થિયરી જોઈ, થી ઓછા પ્રકાર અને તેથી વધુ પ્રકારે ટેબલ શીખવાડ્યું, સૂત્ર શીખવાડ્યું અને ઉપરાંત 2 ઉદાહરણ આપણે જાતે બનાવ્યા. તો આ જે 2 ઉદાહરણ જાતે બનાવ્યા એ રીતે તમે ઉદાહરણ જાતે બનાવો કઈ નહીં, પણ અત્યારે તમારે શું કરવાનું છે કે એક્સરસાઇઝ 14.3 જે છે એ એક્સરસાઇઝ 14.3 તમારે સોમવાર સુધીમાં ભણીને તમારી પાસે રેડી રાખવાની છે. 14.3 નો લેક્ચર આપણે ક્યારે આવશે? આવતા સોમવારે.
સ્વાધ્યાય 14.3 કરતા હશો, પણ તમને એટલા માટે હું એડવાન્સમાં કરવામાં કહું છું, એમાં ખૂટતી આવૃત્તિના દાખલા છે તમને કદાચ નહીં આવડે, સતત ને અસતતમાં ફેરવવાના એ પણ કદાચ ડિફિકલ્ટી રહેશે, તો એ તમારે નથી કરવાના, અસતત ને સતતમાં ફેરવવાના. ખૂટતી આવૃત્તિના પણ નહીં કરતા, પણ બાકીના દાખલાઓ જે છે એ તમે સહેલાઈથી કરી શકો એવા દાખલાઓ છે. તો મિત્રો આટલા દાખલાઓ જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ છીએ એ પહેલાં તમે રેડી રાખો, ગણવાની ટ્રાય કરી રાખો, કે જેથી કરીને શું થાય છે કે જ્યારે હું તમને કરાવું છું હવે પછીના વિડીયો લેક્ચરની અંદર, ત્યારે તમે તો ઓલરેડી દાખલા ગણીને બેઠા હશો, તો તમારા માટે તો એ દાખલા કેવા બની જશે? સહેલા બની જશે. તો તમારા માટે દાખલા સહેલા જ્યારે બની જશે તો તમે શું કરી શકો છો કે સહેલાઈથી દાખલાને ગણી શકો છો અને સાથે જોઈ અને સમજી શકો છો. મિત્રો સારું, જો અત્યારે તમારે વિડીયો લેક્ચરમાં સારું એવું પ્રભુત્વ મેળવવું હશે અને સારું શીખવું હશે તો તમારે શું કરવું પડશે? અમારા કરતાં તમારે વધારે એક્ટિવ રહેવું પડશે. અને તમે જેટલા એક્ટિવ રહેશો આવનારા સમયની અંદર અને માર્ચ 2021ના રિઝલ્ટની અંદર મિત્રો તો એક વસ્તુ યાદ રાખજો કે જે વ્યક્તિઓ ઓનલાઈન સારી રીતે ભણ્યા છે, સમજો મિત્રો, જે વ્યક્તિઓ ઓનલાઈન સારી રીતે ભણ્યા છે એનું રિઝલ્ટ હંમેશા માટે બેસ્ટ હશે. શું કરવા? અત્યારનો સમય તમારા માટે ફ્રી છે. હવે આગળ પછી સરકાર જે નિર્ણય લે એ સમય બધાને મળવાનો છે, આગળનો સમય બધાને મળવાનો છે, પણ આ સમયની અંદર તો જેણે બાજી મારી, જેણે મહેનત કરી એ તમને એક્સ્ટ્રા સમય મળશે. તો આ સમયની અંદર તમે જેટલી મહેનત કરશો મિત્રો એ તમારે ફાયદામાં રહેશે. એટલા માટે ખાસ કરીને શું કરવું કે આ સમય દરમિયાન જે કંઈ પણ અહીંથી આપવામાં આવે છે ખૂબ સારી રીતે કરો. આ મધ્યસ્થ અને બહુલ આધારની વસ્તુ તો સહેલી વસ્તુઓ છે. તમે એવી રીતે તૈયાર કરી નાખો કે જ્યાં સુધી તમારે એક્ઝામ કે ટેસ્ટ કે આવું ન આવે ત્યાં સુધી તમારા ચેપ્ટરો ખોલવાની જરૂર જ ના પડે. એવી રીતે તો ખાસ કરીને આ સમયની અંદર શું કરો કે આ જે ચેપ્ટરો છે એ બધા સરસ રીતે કમ્પ્લીટ કરતા જાઓ. સાથે આવતીકાલનું એટલે કે આજનું જે હોમવર્ક છે તમારે હોમવર્કની અંદર શું રહેશે તો મિત્રો સ્વાધ્યાય 14.3ના દાખલા ગણવાની ટ્રાય કરવાની છે. સોમવારના વિડીયો લેક્ચરની અંદર આપણે જ્યારે મળીએ ત્યારે હું એવી આશા રાખું છું કે તમે એ દાખલા તૈયાર કરી અથવા તો ભણીને બેઠા હશો. તો સરસ વિદ્યાર્થી મિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. બેસ્ટ ઓફ લક. સરસ કરો, મહેનત કરો. થેન્ક યુ.